કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં છું. અને સવાર બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ચાલો જો આપણે જો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે ને હવે જો આપણે જઈએ છીએ ઓફિસે. 9:30 થઈ ગયા છે. આપણો ઓફિસનો ટાઈમ તો 9 વાગ્યાનો છે, પણ તોય આપણે હમણાં થોડુંક ઓછું કામ ને એવું બધું હોય તો આપણે થોડાક લેટ જઈએ છીએ, તો હાલે એમ, બીજું કાંઈ નહીં. અને જો અત્યારમાં જો નાઈ ધોઈને થઈ ગઈ છું રેડી, અને તમારે આ સાઈડની હાઈટ જોઈ શકતા હશો, લાલ થઈ ગઈ છે. કોને ખબર, અત્યારે મને ખંજવાળ આવી ને તો લાલ થઈ ગઈ મારી હાઈટ. જો ઠીક ને, ચાલો આપણે જોઈએ મમ્મી શું કરે છે. એમ કંઈક બેઠા છે ટિફિન બિફિન બનાવીને. તો ચાલો મમ્મી, અત્યારે તમે કેમ બેસી ગયા છો? કંઈ કામ નથી? કંઈ કામ નથી બીજું? આજે પપ્પા નથી, અત્યારે પપ્પા સીધ ગયા છે. હા જો ભાઈ હું તો છે, મમ્મી જઈ બેઠા છે ને પપ્પા ગયા છે કંઈક ગાડી સર્વિસ કરાવવા. ચાલો આપણે મળીએ, બરાબર? આવી ગયા છે ઘરે? સીધ ગયા પપ્પા છે, ભાઈની ગાડી લઈને ગયા હતા. ઠીક, આજ વહેલા ઉઠી ગયા લાગો છો? છે. હા ઉઠાડો, ભાઈને ઉઠાડો. આમ જો હું તો જ કેવો, આમ જો ક્યારના કોકના ફોન આવે તો હલતો નથી. થાવ હો પડી ગયો છે. અને જો આપણે જમવા બેસી ગયા છે. જમવા જો આજે ટિફિન મેચ ભર્યું છે. આજે મને ખબર છે કે આજે ગુવાર બટેકાનું શાક ને ભાખરી ને એવું છે. તો હાલો બધા મારી યારે જમવા. તો ચાલો હું જમી લઉં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા છે, બરાબર? જાય છે બહાર. ક્યાં જઈએ છીએ તમે રસ્તા બતાવશો? તમે ક્યાં જશો અત્યારે? એબ્રો કરાવે તો ચાલો હવે બન્યા રહેશે. હવે જઈએ છીએ બહાર, બરાબર? અહીંયા જો પંખો રિપેર કરે છે, કોઈને કરાવવો હોય તો કોન્ટેક્ટ કરી દે તમે, બરાબર? પંખો રિપેર કરાવવો હોય. આપણે જો સલૂન પર પહોંચી ગયા છીએ. આવું કંઈક સલૂન છે. મમ્મીને હેરકટ ને આઈબ્રો કરાવવાનો છે. ત્યાં મમ્મી ઊભા છે અહીંયા. ચાલો આપણે જઈએ સલૂન પર, બરાબર? કેમ છો દી? કેમ છો? તમને કહું છું વિચાર નીચેથી સાવ સીધા કરવા છે. ના આ બરાબર થોડા છે. ઓય તો છે ને બધા પટી જો આપણે આવી રહ્યા છીએ. મમ્મીના હેર કટ કરાવ્યા અને આઈબ્રો કરાવ્યો અને આપણે આવી ગયા ઘરે. અને ભાઈ જો ધૂપ દીવા કરીને આવી જશે. એ ધૂપ દીવા કરી નાખ્યો છે. આપણે વિડીયોને એન્ડ અહીંયા જ લઈ લઈએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ હવે કોઈ બીજા નવા બ્લોગ સાથે.